आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ગુજરાતમાં નહીં પરંતુ પૂરા ભારતમાં પત્રકારોનો રાફડો ફાટ્યો છે। અત્યારે ગુજરાતભરમાં લોકલ ન્યૂઝ ચેનલો અને ચીફ દ્વારા ફેસબુક, વોટ્સએપ અને સોશિયલ મીડિયા દ્વારા લોભામણી જાહેરાતો કરાય છે કે 1000 ને 1500 રૂપિયામાં પ્રેસનું કાર્ડ લઈ જાઓ અને પત્રકાર બનો, આવું કહેવાય છે। અને તે પત્રકાર કેવા હોય છે? પત્રકાર બનવાની હોડ આ યુવાનોમાં જાગી છે, કેમ કે ખાખીને ડરાવવા ગાડી ઉપર પ્રેસ લખાવવાનું અને બિંદાસ કાળા ધંધા કરવાના આ બોગસ ન્યૂઝ ચેનલના પત્રકારો ખરેખર તો સાચા પત્રકારોની ઇમેજને બગાડી રહ્યા છે। કહેવાતા આ પૈસા ખર્ચીને માત્ર પત્રકારો 1000 અને 2000માં પ્રેસનું કાર્ડ લઈ લેશે અને ગમે ત્યાં રેશનિંગની દુકાનમાં, બોગસ ડોક્ટરની પાસે કે પછી દારૂના અડ્ડા પાસે જઈને હું પત્રકાર છું એવો રોફ જમાવીને પૈસા ઉઘરાવતા નજરે પડતા હોય છે અને તોડ પાણી કરી અને નીકળી જતા હોય છે। લોકો બીવે છે કે ક્યાંક પેપરમાં કે ન્યૂઝમાં અમારું નામ આપી દેશે તેવું કહી અને પૈસા ઉઘરાવતા જોવા મળે છે। જ્યારે જોવાનું એ રહ્યું કે આ ગુજરાતમાં સાચા પત્રકારો બદનામ થાય છે। કહેવાતા તોડ કરવાવાળા પત્રકારો પોતાની ગાડી અને બાઇક ઉપર પ્રેસ લખાવીને ફરતા હોય છે। આવા પત્રકારોને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે અને તેમનું આઈડી મંગાવવામાં આવે, બ્યુરો ચીફને ફોન કરીને કહેવામાં આવે જેથી આ પત્રકારો ભૂગર્ભમાં જતા રહેશે। જોકે ગુજરાતમાં જે તે પોલીસ સ્ટેશન, પીએસઆઈ તેમજ સ્ટાફ સાચા પત્રકારને ઓળખતા જ હોય છે, છતાં પણ આવા બોગસ પત્રકારો બનીને બિંદાસ ફરતા પત્રકારોની ધરપકડ કરાય, તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે તો જ આ ગુનો બનતા અટકશે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।